ગુજરાત રાજ્યમાં કેટલાક એવા હાઈવે છે જેનો ટોલ ઉઘરાવવાનો કોટા પૂર્ણ થઈ જવા છતાં પણ હજુ વાહન ચાલકોને તેઓ બેફામ ટોલ ઉઘરાવી ખંખેરી રહ્યા છે। ત્યારે આવા બે હાઈવે વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા રોડ ઉપર ઉઘરાવવામાં આવતા ટોલ ટેક્સથી કંટાળી ગયેલા ટ્રાન્સપોર્ટ હવે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્યમાં 16 લાખ કોમર્શિયલ વાહન ધારકો આગામી 21મી ડિસેમ્બરથી બંને ટોલ રોડ ઉપર ટોલ ભરવાનો ઇનકાર કરશે। તો મળતી માહિતી અનુસાર વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા હાઈવે ઉપર વર્ષ 2001 અને વર્ષ 2002 થી ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ છે। ત્યારે 23 વર્ષથી ટોલ લેવા છતાં હજી સુધી ટાર્ગેટ પૂર્ણ થવાનું નામ લેતું નથી, જેના પગલે ઓલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ રોડ ઉપર ટોલ ચૂકવવાનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે, જે અંગે સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ અંગે ઓલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતું કે સરકાર સાથે રસ્તો બાંધવાનો કરાર કર્યો, તેમાં કંપનીએ તેને 20% વાર્ષિક નફો મળવો જોઈએ તેવી શરત મૂકી હતી, એટલે કે ₹500 કરોડના રોકાણ પર ₹100 કરોડનો નફો કરવાની શરત મૂકવામાં આવી હતી। તો નાણાકીય વર્ષ દરમિયાન કંપનીને ₹100 કરોડનો નફો ન થાય અને માત્ર ₹75 કરોડનો નફો થાય તો બાકી 25 કરોડ મૂડીમાં ઉમેરાય અને તેના પર 20%નો વધુ નફો કરવાની છૂટ મળવી જોઈએ તેવી શરત રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।